આપ ફાટ્યું ત્યાં થીગડું ન લાગે સ્વાભાવિક છે ને સૌ કોઈને ખબર છે, પરંતુ સાહેબ એવા નાટક તો ના કરો કે લોકોને ખબર પડી જાય. પોરબંદરમાં આવું જ કંઈક બન્યું. પોરબંદરના છાયા ચોકી, રણ વિસ્તાર સહિતના જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે લોકોનો આક્રોશ પણ એટલો છે અને લોકોની મુશ્કેલી પણ એટલી છે. પરંતુ આજે જે રીતના નાટક કરવામાં આવ્યા કે ભાઈ બોટ લઈ અને લોકોને ફૂડ પેકેટ દેવા નીકળ્યા, અરે ભાઈ એવો કોઈ પૂરની પરિસ્થિતિ નથી, એવી કોઈ મુશ્કેલી નથી કે તમારે હોડી લઈને જવું પડે ને લોકોમાં ખોટો મેસેજ જાય કે પોરબંદરમાં હોડી ચાલતી થઈ ગઈ. બહાર રહેતા પોરબંદર વાસીઓના સગા સંબંધીઓ પણ ચિંતિત થઈ છે કે ભાઈ પોરબંદરમાં હોડી હાલે છે. આવું નથી ભાઈ. તમને ફોટો સેશન કરાવવાનો શોખ હોય તો એ સ્વાભાવિક છે. તમે રાજકીય આગેવાન છો અને તમારે પાછું લોકોના ઘર સુધી જવું હોય, પરંતુ આ રીતે તમે હોડી લઈને નીકળો, ફૂડ પેકેટ દેવા નીકળો, તમે ચાલીને નીકળો ને ફૂડ પેકેટ હોડીમાં હોય. અરે ભાઈ ફૂડ પેકેટ તો તમે એટલી બધી સંસ્થાઓ આપે છે, ક્યાં કોઈ સેવા નથી કરતું. અનેક યુવાનો છે પોતા જીવના જોખમે હાથમાં પેકેટ લઈ અને લોકોના ઘર સુધી પહોંચાડે છે. તમે સેવા કરો એ માની શકાય અને બિરદાવા લાયક પણ છે. અમે એમાં ના નથી કહેતા આપને કે ભાઈ તમે સેવા નથી કરતા, લોકો સુધી જતા નથી. તો સામે લોકોનો પણ આક્રોશ છે કે અત્યાર સુધી જે રીતનો ભારે વરસાદ પડ્યો, સ્વાભાવિક છે પાણી તાત્કાલિક ન નીકળે, પરંતુ લોકોને પૂછવા માટે ગયા, માત્ર ફૂડ પેકેટ લઈને ગયા. જ્યારે વિસ્તારની મુલાકાત લીધી ત્યારે લોકો એવું કીધું ખાવાનું આપો છો તો બીજી વ્યવસ્થા શું છે, ઘરની અમને ખાવાની જરૂર નથી, અમને વરસાદી પાણીનો નિકાલ કરો. આ પ્રકારની સ્થિતિ છે. અને જ્યારે અત્યારે લોકોના ઘરમાં પાણી છે, લોકોના ઘરની બહાર નીકળી ગયા છે અને સ્થાનિકો પણ એવું કહી રહ્યા હતા કે ભાઈ તમે મત લેવા ટાણે બારણા ખખડાવો છો, પરંતુ અત્યારે અમારા ઘરમાં પાણી છે ત્યારે કેમ ઢોકાતા નથી. આ પ્રકારની સાહેબ મસ્કરી લોકોની કરવાની, હોડી લઈને નીકળવાનું, ફોટો સેશન કરાવવાનું, આ બધું તમારા અંગત સ્વાર્થ માટે, રાજકીય હિત માટે કરતા હશો, પરંતુ લોકોમાં ખોટો ભય ન ફેલાય એવું કામ કરવું છે. હા, ઘણા એવા પણ આગેવાનો છે, ઘણા પણ એવા સેવાભાવી છે જેમણે રસ્તા તોડીને વરસાદી પાણીનો નિકાલ કર્યો છે. આ યુવાનોને બિરદાવવા લાયક છે. કોઈ દી આ રીતના સ્ટન્ટ નથી કરતા, આ પ્રકારનું ફોટો સેશન નથી કરતા. આની કઈ જરૂર પણ નથી. હા, કુદરત રૂઈઠો છે, કુદરતી આફત છે, સ્વાભાવિક છે, દરેકને મુશ્કેલી પડે, દરેક લોકોને એનો સામનો પણ કરી રહ્યા છે, પણ લોકોની પણ એક આગેવાનો તંત્ર પાસે એક અપેક્ષા હોય, એ સ્વાભાવિક છે. નહીં એ લોકો પોતાનો પણ આક્રોશ ઠારે. તંત્ર પણ એવું નથી કામ નથી કરવું, રાત દિવસ કામ કરે છે, લોકોને મુશ્કેલી ન પડે તેના પણ પ્રયત્નો કરે છે. પરંતુ વાત એ સુધી તમે લોકોના હમદર્દી જીતવાનો પ્રયત્ન કરો છો એ સ્વાભાવિક છે ને કરવું જોઈએ, લોકોને પણ એની જરૂરિયાત. પરંતુ આ પ્રકારે હોડી લઈને નીકળો. વર્ષો પહેલા પણ આ જ પ્રકારની એક સ્થિતિ જોવા મળી હતી છાયા ચોકી રોડ ઉપર. ત્યારે પણ કેટલાક રાજકીય આગેવાનો આને લઈને કટાક્ષો કર્યા હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે અત્યારે કુદરતી આફત છે, સાથે મળીને લડવું પડશે. એમાં બે મત હજુ પણ ભારે વરસાદની આગાહી છે, હજુ પણ ભારે વરસાદ પડ્યો તો આનાથી પણ કપરી પરિસ્થિતિ થવાની. અને દરેક લોકો પોતાનું કામ કરે છે, તંત્ર એનું કામ કરે છે. લોકોની મુશ્કેલી છે, સ્વાભાવિક છે કે વિસ્તાર એવો છે, રણકાંઠાનો વિસ્તાર છે કે જ્યાં પાણીનો નિકાલ છે, ત્યાં જ મકાન બનાવવામાં આવ્યા છે. એ પણ એક વાસ્તવિકતા છે, એને પણ નકારી ન શકાય. હા, પરંતુ હવે ક્યાંક લોકોનો આશરો ન છીનવાય એવો પણ એક હિત તંત્રનું એમાં સમાયેલું હોય, સ્વાભાવિક. પરંતુ સાહેબ હવે આ નાટક ના કરો, લોકોની વચ્ચે જાઓ, લોકોની વ્યથાને જાણો છો. વરસાદી પાણીના નિકાલ માટેનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. લોકોની વ્યથા તમે જાણો છો એ માટે અભિનંદન. પરંતુ આ પ્રકારના નાટકો હવે ના કરવા જોઈએ અને દરેકને ખબર પણ પડી ગઈ છે કે આ પ્રકારના નાટક ન થવા જોઈએ.